નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિકવેમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણીશું સફલા એકાદશી વિશે। મિત્રો, એકાદશી તિથિ વિષયમાં કહેવાયું છે કે જો કોઈ પણ મનુષ્ય આખા વર્ષમાં આવતા બધા વ્રતો પર્વનું પાલન ન કરી શકે તો પણ જો તે માસમાં આવતી બંને એકાદશી તિથિઓનું પાલન કરે તો તેને અન્ય તમામ વ્રતોનું ફળ આપોઆપ મળી જાય છે। અને આવી જ એક વિશેષ એકાદશી તિથિ ખૂબ જ ટૂંકા સમયમાં આવવાની છે। મિત્રો, વર્ષ 2025 પૂર્ણ થવા આવ્યું છે અને આવી સ્થિતિમાં આવતી આ સફલા એકાદશી આપણા માનવ જીવનને સફળ બનાવી શકે છે। તો હવે આજના આ વિડીયોમાં આપણે જાણીએ કે આ વખતે સફલા એકાદશી તિથિ કયા દિવસે આવી રહી છે, આ દિવસે શુભ મુહૂર્તો કયા રહેશે, પારણ કરવાનો સમય શું રહેશે અને જો આ વખતે એકાદશી 2 દિવસ આવી રહી છે તો અંતે આપણે કયા દિવસે વ્રતનું પાલન કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ, આ તમામ મુદ્દા ઉપર આજે ચર્ચા કરીશું। તો ચાલો આજનો વિષય વિશેષ વિડીયો સફલા એકાદશી ક્યારે છે તે જાણીએ। પણ એ પહેલાં જો તમે ચાહો છો કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો જુઓ, આ વખતે સફલા એકાદશીનું પાલન આપણે 16 ડિસેમ્બર 2025 મંગળવારના દિવસે કરીશું અને આ વ્રતનું પારણ આગલી સવારે 17 ડિસેમ્બર 2025 બુધવારે સવારે 7:08 થી લઈને 10:34 ની વચ્ચે રહેશે। હવે કદાચ તમે ઘણા સ્થળોએ સાંભળ્યું હશે કે આ વખતની સફલા એકાદશી 15 ડિસેમ્બરે મનાવવામાં આવશે, તો પછી આપણે અહીં 16 ડિસેમ્બરે મનાવવાની વાત શા માટે કરી રહ્યા છીએ? તેનું કારણ એ જ છે અને તે છે કે આવનારી આ એકાદશી મહાદ્વાદશી પર આવી રહી છે। હા, વર્ષમાં એવી કુલ 8 મહાદ્વાદશી તિથિઓ આવે છે જેમાં વૈષ્ણવો મહાદ્વાદશી તિથિનું પાલન કરે છે। એ દિવસે એકાદશી વ્રત રાખે છે અને મુખ્ય એકાદશી તિથિનો ત્યાગ કરે છે, કારણ કે મહાદ્વાદશીને અતિ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને આ વખતની સફલા એકાદશી પક્ષવર્ધિની મહાદ્વાદશીમાં આવી રહી છે। એટલે કે ભલે એકાદશી તિથિ 15 તારીખે હોય પરંતુ વ્રત 16 ડિસેમ્બર જ રાખવું જોઈએ, કારણ કે આ પક્ષવર્ધિની મહાદ્વાદશી છે। તો હવે પક્ષવર્ધિની આ દ્વાદશી શું હોય છે? તો હરિભક્તિ વિલાસમાં કહેવાયું છે કે એકાદશી પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ જો દ્વાદશી વિસ્તૃત થઈ રહી હોય તો ઉપવાસ દ્વાદશીના દિવસે જ કરવો જોઈએ, કારણ કે આવી એકાદશી તિથિને વિસ્તૃત વર્ધિની અથવા પક્ષવર્ધિની મહાદ્વાદશી કહેવાય છે અને આ વખતની એકાદશી એ જ પ્રકારની મહાદ્વાદશી છે। મહાદ્વાદશી તિથિના વિષયમાં પદ્મપુરાણ અને માર્કંડેય પુરાણમાં સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે જે માણસ આ જગતમાં આવીને અષ્ટમહાદ્વાદશી વ્રતોનું અનુષ્ઠાન નથી કરતો તેને મારી આજ્ઞાથી પ્રલય સુધી યમપુરીમાં રહેવું પડે છે। અને વર્ષમાં કુલ 8 મહાદ્વાદશી આવે છે, જ્યારે સૂર્ય અને ચંદ્રની ગતિ અનુસાર એકાદશી, દ્વાદશી અને ત્રયોદશી આ ત્રણેય તિથિઓનો વિશેષ સંયોગ બને છે અને આવા સંયોગમાં એકાદશીનું વ્રત આગલા દિવસે એટલે કે દ્વાદશીએ રાખવું જોઈએ એવી સલાહ શાસ્ત્રો આપે છે। હવે જુઓ, આવતી સફળ એકાદશી વિશે વાત કરીએ તો આ વખતે આવતી એકાદશી તિથિની શરૂઆત 14 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 6:50 શરૂ થઈ રહી છે અને આ એકાદશી તિથિ 15 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે 9:19 પૂર્ણ થઈ રહી છે। ત્યાર પછી 9:20 થી દ્વાદશી તિથિ શરૂ થશે। દ્વાદશી તિથિ 16 ડિસેમ્બરના રોજ રાત્રે 11:57 પૂર્ણ થશે અને ત્યારબાદ ત્રયોદશી તિથિ શરૂ થશે અને આ ત્રયોદશી તિથિ બીજા દિવસે 17 ડિસેમ્બરના રોજ મધ્યરાત્રિ 2:32 પૂર્ણ થશે અને પછી 2:03 થી ચતુર્દશી તિથિ શરૂ થશે, જે 18 તારીખે આખો દિવસ રહેશે અને બીજા દિવસે એટલે કે 19 ડિસેમ્બરના રોજ સવારે 5 વાગે પૂર્ણ થશે અને 19 ડિસેમ્બરના આખો દિવસ અમાવસ્યા તિથિ રહેશે। તો આ પ્રમાણે જો જોઈએ તો આ વખતે આવતી એકાદશી, દ્વાદશી અને ત્રયોદશી તિથિઓ આગળ અમાવસ્યા સુધી વિસ્તરિત જાય છે। આવતી ચતુર્દશી અને અમાવસ્યાનું પણ આમ જ જોડાણ થઈ રહ્યું છે અને એટલા માટે જ્યારે આવો સંયોગ બને છે ત્યારે શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે તેને પક્ષવર્ધિની મહાદ્વાદશી માનવી જોઈએ અને આવી સ્થિતિમાં આપણે એકાદશી વ્રતનું પાલન દ્વાદશીના દિવસે કરીએ છીએ અને એ જ કારણ છે કે આ વખતે આવતી સફળા એકાદશી ભલે 15 તારીખે હોય તેમ છતાં આ એકાદશી વ્રતનું પાલન આપણે મહાદ્વાદશીના દિવસે એટલે કે 16 ડિસેમ્બર 2025 મંગળવારના રોજ કરી રહ્યા છીએ। તો આશા કરું છું કે આ વખતે આવતી એકાદશીને લઈને તમામ પ્રશ્નો તમારા દૂર થઈ ગયા હશે।
તો ચાલો હવે આપણે જોઈએ કે આ વખતે જે દિવસે આપણે એકાદશી વ્રતનું પાલન કરવાનું છે એટલે કે 16 ડિસેમ્બરના શુભ મુહૂર્તો કયા છે। સફળા એકાદશીના દિવસે એટલે કે 16 ડિસેમ્બર 2025 મંગળવારના રોજ પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 5:18 થી લઈને 6:12 સુધી। આ દિવસે સૂર્યોદય થશે સવારે 7:08 અને સૂર્ય અસ્ત થશે સાંજે 5:27। પ્રાતઃકાળમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવાનો સમય રહેશે સવારે 5:45 થી લઈને 7:10 વચ્ચે અને સંધ્યાકાળમાં ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના અને દાન અને દીપદાન કરવાનો સમય રહેશે સાંજે 5:27 થી લઈને 6:50 વચ્ચે। આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય રહેશે સવારે 11:56 થી લઈને 12:38 વચ્ચે। આ દિવસે વિશેષ ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે અને આ યોગ બની રહ્યો છે બપોરે 2:09 થી લઈને રાત્રિના 11:57 સુધી એટલે કે રાત્રિના 11:57 સુધી। આ સફળા એકાદશીનું પારણ કરવાનો સમય રહેશે બીજા દિવસે 17 ડિસેમ્બર સવારે 7:06 થી લઈને 10:34 વચ્ચે। તો આ રીતે આ વખતની સફળ એકાદશી તિથિ ભલે 15 ડિસેમ્બરે જ હોય પરંતુ તેનું પાલન આપણે કરીશું 16 ડિસેમ્બરે કારણ કે આ વખતે મહાદ્વાદશી પક્ષવર્ધિની મહાદ્વાદશી તિથિ આવી રહી છે। જો તમારામાંથી કોઈ ભક્ત એકાદશી તિથિનું પાલન 15 ડિસેમ્બરે કરવા માંગે છે તો પણ કરી શકે છે। હવે પ્રશ્ન આવે છે કે જો આપણે 16 તારીખે એટલે કે મહાદ્વાદશીએ એકાદશી વ્રત રાખી રહ્યા છીએ તો શું એકાદશી તિથિના દિવસે એટલે કે 15 તારીખે આપણે અન્ન ચોખા દાળ વગેરે લઈ શકીએ? તો તેનો જવાબ છે હા, લઈ શકીએ। તમને એકાદશી પર અન્ન લેવાનું કોઈ પાપ નથી લાગતું પરંતુ પ્રયાસ કરો કે એકાદશી તિથિના દિવસે સાંજ પહેલાં જ ભોજન કરી લો। સાંજ પછી કોઈ પણ પ્રકારનું અન્ન ચોખા દાળ વગેરેનું સેવન ન કરો કારણ કે તમે મહાદ્વાદશી તિથિ પર એકાદશી વ્રતનું પાલન કરવા જઈ રહ્યા છો। આથી તમે એકાદશી તિથિવાળા દિવસે અન્ન લઈ શકો છો અને એ નિયમ માત્ર અને માત્ર આ વખતની એકાદશી તિથિ માટે છે, બધી એકાદશીઓ માટે નથી। તો આશા છે કે તમારા આ પ્રશ્નોના જવાબ પણ તમને મળી ગયો હશે। જો આ એકાદશીથી જોડાયેલ તમારો કોઈ વધુ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો અને તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને આ એકાદશીથી જોડાયેલી વ્રતવિધિ અને ઘણી સુંદર પૌરાણિક વાર્તો પણ અમે લઈને આવવાના છીએ। આ દિવસે ભગવદ્ ગીતાજીનો પાઠનું પણ આપણે સ્મરણ કરવું જોઈએ તો તેનો વિડીયો પણ તમને અમારી ચેનલ પર મળી જશે, તેથી અમારી ચેનલ પર જોડાયેલા રહેજો। હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કે રાધે રાધે લખી લેજો। તો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આવજો મિત્રો।